આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેથી છેડો ફાડ્યો છે. પોતાના કામ ન થતાઓના આરોપ સાથે તેમણે સોશિયલ મીડિયામાં રાજીનામું ધરી દીધું છે. મહેશ વસાવા લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં નિષ્ક્રિય હતા. ભાજપમાંથી રાજીનામું આપતા જ આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું કે ભાજપમાં કામને ન્યાય નથી મળતો, વિચારધારાને કારણે ભાજપ છોડી છે. હાલ સરકાર સંવિધાન પ્રમાણે ન ચાલતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. કે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા જેઓ થોડા સમય પહેલાં ભાજપમાં જોડાયા હતા, તેઓએ રાજીનામું આપી દીધું છે. હવે રાજીનામું કેમ આપ્યું છે, શું કારણ છે, એ જાણવા નથી મળ્યું. મહેશ વસાવાના રાજીનામાને લઈને ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર પ્રહારો કર્યા હતા. તો વળી મહેશ વસાવા એક નવી જ આદિવાસી પાર્ટી રચે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. સુરતમાં મુસાફરોની વધતી ભીડ અને ગતિવિધિ પર હવે ખાસ નજર રાખવામાં આવશે અને આ નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. સુરતમાં મુસાફરોનો ઘસારો વધી રહ્યો છે. સ્કૂલોમાં વેકેશન શરૂ થતાં જ લોકો પોતાના વતન તરફ દોટ લગાવશે, જેના કારણે રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ પર ભારે ભીડ જામવાની છે. ત્યારે આ ભીડ પર ખાસ નજર રાખવા માટે રેલવે સ્ટેશન તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ભીડ પર નજર રાખવા માટે સૌ પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ઉધના રેલવે સ્ટેશન પર તંત્ર મુસાફરોની ગતિવિધિ ઉપર ડ્રોનથી નજર રાખશે. યુપી, બિહાર, ઝારખંડ તરફથી આ ટ્રેનો પર ભારે ભીડ થતી હોય છે, ત્યારે સ્ટેશન પર ટિકિટ બારી વેઇટિંગ એરિયા પર નજર રાખવામાં આવશે. હાલ તો એન્ટ્રી ગેટ પર ડ્રોન ઉડાવીને અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ જ રીતે આવનારા સમયની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ડ્રોન ઉડાવીને નજર રાખવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમ તોડનાર વાહન ચાલકો સાવધાન થઈ જજો, કારણ કે છેલ્લા 2 માસમાં ટ્રાફિકના નિયમ તોડનાર 50થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમ તોડતા વાહન ચાલકોની હવે ખેર નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે આરટીઓ એક્શન મોડ પર આવી ગઈ છે. છેલ્લા 2 મહિનામાં 50થી વધુ વાહન ચાલકોના આરટીઓએ લાયસન્સ રદ કરી નાખ્યા છે. અમદાવાદ આરટીઓ છેલ્લા 2 મહિનામાં 16,80,000નો મેમો વસૂલ કર્યો છે. ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં હેલ્મેટ ન પહેરવાના 170 કેસ નોંધાયા, પીયુસી ના હોવાના 53 કેસ, સીટ બેલ્ટ ન લગાવવાના 43 કેસ, ઓવર સ્પીડના 140 કેસ, રિફ્લેક્શનના 250 કેસ, જ્યારે રોડ સેફ્ટીના 200 કેસ નોંધાયા છે. હવે લોકો કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે, નહીં તો લોકોએ દંડ ભરવા તૈયાર રહેવું પડશે. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હેલ્મેટનો કાયદો રદ કરવાની તેમણે માંગ કરી છે. એપ્રિલ મહિનામાં જ રાજ્યભરમાં લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે. સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. એક તરફ ગરમીમાં ઘરની બહાર નીકળવું લોકોના આરોગ્ય માટે જોખમી છે, ત્યારે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થવાની શક્યતા છે. ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને નારાજગી વ્યક્ત કરતો પત્ર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લખ્યો છે, જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે. અને હેલ્મેટના કાયદાથી આજે 40 ને 45ની ગરમીમાં સિટી વિસ્તારમાં 10થી 15 ને 20 કિલોમીટર ગાડી ચાલતી હોય, સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક પાસ થતા હોય, અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે, કારણ કે એ એસી ચેમ્બરમાં બેસતારો અનુભવી ન શકે. ગરમીના સમયમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમી હોવાની વાત પૂર્વ ધારાસભ્યએ કરી છે, એટલે શહેર પૂરતું હેલ્મેટનો કાયદો રદ કરવાની તેમણે માંગ કરી છે. ભલે વર્દી પોલીસની હોય, પરંતુ અંદર છુપાયેલી કળા ક્યારેય છુપી રહેતી નથી. સુરતમાં પોલીસે ડાન્સ કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. સુરતમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના 3 મહિલા પોલીસ અધિકારીઓએ સ્ટેજ પર લોકોને ચોંકાવી દે તેવું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી સ્ટેજ કથક કરતા જોવા મળ્યા, તો ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલે અને કતારગામ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ બીજુર ભટ્ટે કથક ડાન્સ કર્યો હતો. પીઆઈ બીજુર ભટ્ટે 4 કિલોના 120 ઘૂંઘરું બાંધીને પરફોર્મન્સ આપ્યું હતું. આપને જણાવી દઈએ કે ઓડિટોરિયમમાં ગુરુ ધરમસિંહ શાહના જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓએ નૃત્ય આયોજ્યું હતું. ખાખીમાં રહેલા 3 અધિકારીઓનું સ્ટેજ પર અલગ જ રૂપ જોવા મળ્યું. સૌ કોઈએ તાળીઓના ગગડાટ કરીને વધાવ્યા. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડને 1 મહિનો વીતવા છતાં પણ હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. પોલીસે કહ્યું છે કે આ મામલે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે, એમ કરીને લૂલો બચાવ કરાયો છે.
ગત તારીખ 14 માર્ચે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થવા છતાં ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે આજે સમગ્ર મામલે એસીપીએ જણાવ્યું કે આવા આરોપોમાં કોઈ તથ્ય નથી અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ અંગે ગુનો નોંધવામાં આવશે. અને ગોળગોળો જવાબ આપતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા હતા. ત્યારે વિપક્ષી નેતા વસરામ સાગઠે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે અને ભાજપના કોઈ નેતા ભાગીદારીમાં હોય તેવા પણ આરોપ લગાવ્યા છે. પરંતુ હજી સુધીમાં એફઆઈઆર ન નોંધાય એ બહુ શરમજનક બાબત છે. એમાં મારે રાજકોટના પોલીસ કમિશનરને પણ વિનંતી કરવી છે કે આમાં આપ પર્સનલ રસ લઈ અને ફરિયાદ નોંધો, જેના હિસાબે રાજકોટની પ્રજાને પોલીસ ઉપર થોડુંક માન થાય. ગુજરાતમાં સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે. અંદાજિત રૂપિયા 30 લાખના ખર્ચે સીએનજી ડોગ સ્મશાન બનાવવામાં આવશે, જેમાં શહેરમાં મૃત્યુ પામતા શ્વાનને સ્મશાન ખાતે લાવી તેની અંતિમ ક્રિયા કરવામાં આવશે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એક સાથે 2 ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે. જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માંગશે તેઓ પણ અહીં અંતિમ સંસ્કાર કરી શકે છે. જેમાં 80 કિલોગ્રામ સુધીના કૂતરાઓના ડેડ બોડીની જોગવાઈ રાખવામાં આવેલ છે, જે 2 ડોગ એક સાથે અથવા મોટું ડોગ હોય તો એક સંખ્યામાં. તદુપરાંત પાલતુ પ્રાણીઓ પણ આજે આ રીતે જે પાલતુ કૂતરાઓ મરણ પામે તો એમના નિકાલ માટેની પણ આ સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 5000 જેટલા ડોગના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તો કોઈ નવાઈ નથી, કારણ કે તમામ જળાશયોમાં સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં તો પાણી માટે સૌરાષ્ટ્રવાસીઓએ વલખા મારવાનો વારો આવ્યો છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આગામી દિવસમાં સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનશે, કારણ કે સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી માત્ર 42.44% પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રનો અડધો ડઝન કેમ તળિયા ઝાટક થઈ ગયા છે. જામનગર મોરબી જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં તો સુરજવાડી, પ્રેમપરા, શરમનતી ડેમ, રંગમતી ડેમ ખાલી કરવા જેવી વિકટ સ્થિતિ ઊભી થઈ છે. 17 ડેમમાં પાણીનો જથ્થો 10% છે, જ્યારે અન્ય ડેમોમાં પાણીનો જથ્થો 10 થી 20% હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે, ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં ગત 2 દિવસ વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે હવે ગરમીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેર માટે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું. અમદાવાદમાં 42 ડિગ્રી તો કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં આવતીકાલથી ફરી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 15 થી 17 એપ્રિલ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવ રહેશે, તો સાબરકાંઠા, કચ્છ, રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવ રહેશે. દરિયા કિનારાના વિસ્તારમાં ગરમ ભેજવાળા પવન ફૂંકાશે. 17 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડો થશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. ઉનાળાની સાથે જ કેરીની સિઝનની પણ શરૂઆત થઈ ચૂકી છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 4000 કેરીના બોક્સની આવક થઈ છે. કેરીની સિઝન સાથે જ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં કેરીના 4000 બોક્સની આવક થઈ છે. તો હરાજીમાં કેરીના પ્રતિ 10 કિલોના ભાવ 1200 થી લઈને 1500 રૂપિયા સુધીનો બોલવામાં આવે છે. આમ તો જુનાગઢ યાર્ડમાં છેલ્લા 1 મહિનાથી કેરીની આવક શરૂ થઈ ચૂકી છે અને સિઝનની શરૂઆતમાં દૈનિક માત્ર 400 થી 500 બોક્સની આવક થઈ રહી હતી. જોકે હવે સિઝન જામતાની સાથે જ હજારોની સંખ્યામાં કેરીના બોક્સ આવક થઈ રહી છે. આગામી દિવસોમાં પણ કેરીની આવકમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જોકે આ વર્ષે મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાન જતા ગત વર્ષની સરખામણીમાં આ વખતે પાક ઓછો હોવાનો પણ અંદાજ માનવામાં આવી રહ્યો